તો ખાવાની શરૂઆત કરી દેવી। રેશન કાર્ડ નું લેવા ગયો તો પણ ભાઈ સાહેબ લાઈનમાં વારો હતા આવી ગયો અને પછી ખબર પડી કે રેશન કાર્ડ જ નથી લાવ્યો। ચોખા, ચણા, બાજરી અને તુરની દાળ ના ના હો। નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો। અને અત્યારે ઓફિસેથી આવતો રહ્યો છું કે હું સંભાળી દો એ આ નહીં બોલી ને પાણીપુરી જોવાય તો એમાં હું પાર્સલ કરાવીને આવ્યો છું। પાણીપુરી બધાને થોડી થોડી ભૂખ લાગી છે ને એમાં બાકી મમ્મી રસોઈ બનાવે છે અને આમાં ફૂલકોબીનું આજ શાક થાય છે, ખીચડી। અને તો જો પાણીપુરી લેતા આવ્યા છે, જો પાણીપુરી અહીંયા બને છે। અને નીતિનભાઈ નથી, અત્યારના ઘેરે જઈ ગયા છે। નીતિનભાઈ જોવો અમે તમારા હાલાકી એટલે તમે નથી તા પાણીપુરી ખાઈ લેવી છે। અહીંયા તો રસોઈ બને છે, પાણીપુરી અમે ખાઈ લેવી છે। તો ખાવાની શરૂઆત કરી દેવી। તો પાણીપુરી ખાઈને જમી તો લીધું હતું અને અત્યારે ભાઈ વરસાદ ચાલુ છે, ડેન્જર। જો આમાં તો દેખાતું નથી, અવાજ આવે ખાલી। અને વાગી ગયા છે 11:30 અને હવે છે ને કાલે રજા છે રવિવારે, તો કાલથી બ્લોગને કન્ટિન્યુ કરીશું। અત્યારના સુઈ જઈએ। ગુડ નાઇટ। One day later. ગુડ મોર્નિંગ બધાને। અને આજે રજા છે તો એ 10 વાગી ગયા છે જાગવામાં। અને મમ્મીએ રેશનનો લેવા જવાનું કીધું હતું તો જો ઠેલીને તૈયાર કરી નાખ્યું છે। રેશન કાર્ડના ઘઉં ચોખાને એવું લેવા જવાનું એ ભાઈ પડે નહીં। રેશન કાર્ડનું જ લેવા ગયો તો પણ ભાઈ સાહેબ લાઈનમાં વારો હતા આવી ગયો અને પછી ખબર પડી કે રેશન કાર્ડ જ નથી લાવ્યો। This is the end. રેશન કાર્ડ ઘરે ને ઘરે પડ્યું રહ્યું હતું તો કાંઈ કહું ચોખા આવ્યા નહીં। અત્યારે ઘરે પહોંચી ગયો છું પાછો અને હવે કાંઈ વારો આવે એમ નથી, બપોર પછી જ વારો આવે છે। તો હવે પછી નાહી લેવી। અત્યારના 10:30 થઈ ગયા, 11:30 દેખો ભાઈ સાહેબ। જો ચા નાસ્તો કરી ગયા હતા, 11માં 5 બાકી છે। અને હવે આમ થાય તે જેદી રજા હોય ને તે દી આપને એમ થાય કે આગલે દિવસે એમ થાય કે કાલ રજા છે ને તો કાલ આમ રખડવા જાઉં ને આમ ને તેમ, કાંઈ ન થાય। 11:30 થઈ ગયા, અડધો વારો હોય જ બોલ ઘર ભેગું થાને ભાઈ। નાઈને તો કમ્પ્લીટ થઈ ગયા છે, વાગી ગયા છે 1:30-1:30। અને વરસાદી માહોલ તો હોય જ તે, એમાંય અમારે રજા હોય ને આવો માહોલ ન હોય એવું તો બને જ નહીં ચોમાસામાં। ઉનાળામાં શિયાળામાં ન હોય। બાકી તો જો ક્યાંય તમને બહાર જ નથી નીકળવા દેવા, નક્કી જ કર્યું છે ભગવાને એમ। તો અત્યારે તો નીતિનભાઈ જમવા ઉતાર્યા છે, જો જમે છે અને ઘેરે છે। આજ તો વહેલા રજા પડી જશે તો હમણાં આવતા વતન રહે 2 કલાકમાં। અને રેશન લેવા પાછું જવાનો ટાઈમ થઈ જાય હમણાં મારે વતન। આજ તો દી રજાનો છે કે રેશનનો એ કંઈ ખબર નથી પડતી। અને આજ જો હું દર વખતે વેલ બતાવું ને અહીંથી, આજ હું ઉપરથી તમને વેલ બતાવું। નોકરા ફૂલડા આવ્યા, જો કેટલા ફૂલડા બધી બાજુ, ગણે ગણાઈને વીણે વીણાઈને એટલા ફૂલડા થઈ ગયા। તો રજા છે તો છે ને જો મેગી મેન્ડેટરી બને છે મેગી। અને અત્યારે તો રેશન કાર્ડનું લઈને ત્યારના અવતાર્યા। જો આમાં ઘઉં, ચોખા, ચણા, બાજરી અને તુરની દાળ ના ના હો। મેં પૂછ્યું તું ફોન કરીને કે બધું લેતા આવી જો એમ કીધું, એટલે બધું લેતા આવ્યા છીએ આમાં। અને અત્યારે રસોઈ થાય છે જેમાં સેવ ટમેટાનું શાક। આજે રવિવાર છે, કાલે સોમવાર છે, કાલે 22 તારીખ 22 તારીખ છે ને કાલે? હા, કાલે 22 તારીખને પેલું નોરતું છે એટલે માતાજી મંદિર સાફ કરવાનો છે। પેલા સાફ સફાઈ કરવી જોઈએ મંદિરની અને ત્યારબાદ આ કેમ ગુલાબા હવારના પડ્યા તો આજ હુકાણા નહીં, નહીં તો હુકાઈ જાય હોય છે। તો હવે સાફ સફાઈ કરી નાખવી થોડીક, આજ કરું આજ જ કરી નાખું, નવરો શું ને
કે નહીં? રજાઈ છે તો સાફ સફાઈ કરી નાખી. અને રેશન કાર્ડની દુકાનમાં આજ તો બહુ મસ્ત એક દિમાગ વાપરો, કારણ કે ત્યાં ને લાઈનમાં ઊભું રહેવું પડે, બરોબર? તો માણા પ્રમાણે વારો ન આવે, ત્યાં થેલી પ્રમાણે વારો આવે. થેલી તમે મૂકેલી હોય તો હું અગાઉ દુકાન ખુલીની પેલાની થેલી મૂકી આવ્યો, એટલા 2:15 વાગે થેલી મૂકી આવ્યો. તો ત્રીજો જ વારો, તોય માણસો અગાઉથી થેલા મૂકી ગયા હતા. એમાં આપણો ત્રીજો વારો. હું ગયો 4:30 પછી શાંતિથી ઘરે આવી. પછી 4:30 થી 5:30 કલાકમાં વારો બધું ઘરે લઈને સમેટીને આવતા હોતા યાર એમ હોય મોંઘો. ધાણા ઇઝ માય પર્સનલ ફેવરિટ. શાક બને સેવ ટમેટાનું, અને હું બાજરાનો લોટ મને લેવા મોકલો હતો, કારણ કે બાજરાના રોટના રોટલા થશે મસ્ત ગરમા ગરમ. દહીં લેવા મોકલો તો દહીં તીખારી થાય. જેટલા માણસો એટલા શાક, ઓ બાઈકી. 2000 years later. ઓલરાઈટ, તો બ્લોગનો ત્રીજો દિવસ અને આજે છે પહેલું નોરતું. અને કાલ મંદિર સાફ કરવાનું રહી ગયું. મેં કીધું આજ સાફ કરી નાખો હવાનું. તો આજ થોડોક વહેલો જાગી ગયો હતો, તો હવા 7 જ હજી થયા છે. ઓફિસે જવાની વાર છે. નીતિનભાઈ હોતા છે. અને જો મેં બધું મંદિર સાફ કરવા માટે બધી વસ્તુ બહાર કાઢી નાખી, ફોટાને એવું. અને આ જો ઉંદેડીઓના કામ, આ વાઈટું છે રૂ બધું ફોટા પાછળ લઈ ગઈ, બધું સાફ કરવું છે. સાફ કરી નાખી. ફાઇનલી નીતિનભાઈ જાગી ગયા છે, બ્રશ કરે છે. અને આપણે મંદિર સાફ કરીને કમ્પ્લેટ ચોખ્ખું એકદમ ગોઠવી દીધું બધું. જો ભાઈ સાહેબ, હજી ફૂલડાને એવું હેન્જે લાવવાનું છે. આ સિરીઝે ગોઠવવાની છે બધે આવી રીતના. તો ઓફિસેથી તો આવતા રહ્યા છીએ અને અત્યારના ડેકોરેશન તો થઈ ગયું છે, પણ હું બતાવીશ આગલા બ્લોગમાં. આ બ્લોગને તો અહીંયા એન્ડ કરવાનો છે. ખાલી હું તમને ઝલક બતાવી દઉં, જોવો ઝલક. તો નીતિનભાઈ થોડાક વહેલા ઓફિસેથી ગેરેજેથી આવતા રહ્યા છીએ, અને થોડાક ઓફસેટ મૂડમાં છે, કારણ કે આવું તું એને વહેલા હેન્ડસેટ આવવાનું દીધા. કલેશ થાય છે અમાર દર વખતે નીતિનભાઈ ના લીધે ઘરમાં કલેશ થઈ જાય. આ બ્લોગ ને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય. અને આગલા બ્લોગમાં હવે આવશે નવરાત્રી, તો બના રહેજો.